This conference will now be recorded. પછી અહીંયા એક ખાલી મને આ બોલું કાઢી કાર્યને કાઢી નાખ ચાર્જ. બાળકો અવાજ આવે છે ને? हाँ सर प्रॉपर हो. ગુડ મોર્નિંગ. ઓલ રાઈટ. શું કે કાલે તો કદાચ રિઝલ્ટ છે ને તમારું? શું લાગે છે તમને? પણ સર ઓફિશિયલી કઈ ડિક્લેર નથી. કાંઈક સર ફાઇનલ ખબર પડે તો એમ થાય કે હાઈસ કાંઈક હાલો આવ્યું. છેલ્લા 3 દિવસથી વાતું જ હાલે છે. રિઝલ્ટ છે. શું લાગે પાસ થઈ જાવ? એમાં સર કાંઈ અમે કહી ન શકીએ. પૂછાય. સારું, જેટલું મોડું આવે ને ગેજેટભાઈ એટલું સારું. વહેલું આવી જાય ને તો વળી ખોટું ટેન્શન વધારે થઈ જાય. અત્યારે એવું તો કહી શકી કે હજી રિઝલ્ટ આવ્યું નથી. સર આવી જાય તો પતે ને, વેલું કે મોડું તો આવવાનું જ છે. એના કરતા પતી જાય ટેન્શન. અરે નેતાગણ વાત તો સાચી છે તારી, પણ હવે શું થાય? મને આમ ખાલી એટલું જ ઓલું છે કે આઈસીઆઈ એટલી હદે તો આટલા વર્ષોથી આઈસીઆઈ સાથે જોડાયેલો છું, તો એટલી હદે તો ઈ શું કહેવાય, હજી એટલું તો શાર્પ અને હજી એટલું તો એફિશિયન્ટ થયું નથી કે આટલું ઝડપથી ફાઇનલ પછી 2 દિવસમાં ઇન્ટર અને ફાઉન્ડેશન નું રિઝલ્ટ આપી દે. પછી હવે આ વખતે કઈક જાદુની છડી ચલાવી હોય તો નક્કી નહીં થાય. શું કઈક લખ્યું ને ગેજેટ ગણે? આમાં શું થયું, કાલે બજેટ લખ્યું હતું. જો ઈ ઓટો કરેક્ટ વાળાને કેવી ખબર એમ કે તે લખ્યું બજેટ પણ એ સાચું તને કરીને આપ્યું ગેજેટ એમ. આમે ગેજેટ જેવું જ બજેટ હતું ને એટલે. ઓલ રાઈટ બાળકો, તો આપણે આપણી મટીરિયલની થિયરી જે છે, તો બાળકો જો કાલે કદાચ આવી જાય આપણું રિઝલ્ટ અને આપણે ઈ પેલા જો ન મળ્યા હોય, શું લખ્યું મારી જેમ, શું લખ્યું ગેજેટભાઈ? એમને એમઆઈ નો ફોન છે તમારી જેમ જ. ના, મારી પાસે આઈફોન નથી બકા. આઈફોન તો યાર ક્યાં, એટલી ટેકનોલોજી પાછી આવડતી હોવી જોઈએ ને પાછી. ખાલી એક જ બટન હોય એવી વસ્તુમાં નથી ખબર પડતી.
લે આજે આવવાનો તો તું ગેજેટ ખીચડી સાચું વિજય સાચું એ જે કોન્ટેક્ટ માં લખ્યું હોય પણ સાચું સર તો આજનું જ ફિક્સ છે ને? હા આજનું ફિક્સ જ છે ને એક જ મિનિટ હો મારે આઈફોન સિવાયનો ફોન વાગી રહ્યો છે દેખો સાહેબ. આજે કેટલા લોકો જોડાવાના છે? એક જ મિનિટ હો. હા ભાઈ હા તો બપોરે 3 વાગે આવીશ સાંભળ પેલા બપોર અરે યાર હું લેક્ચર માં છું યાર હાલો હા ભાઈ કઈક એ તમને આપી દીધો મને ખબર હતી એટલે શેના માટે હાલો કઈક ઓકે બરાબર ઓકે હા ભલે તો હું અપાવી દઉં છું એટલે એની ફોટોકોપી જ જોશે ને ખાલી ફોટોકોપી ને હા ભલે ભલે તો આપો ને ભાઈ એ ભાઈ તારે જો નહીં તો બપોરે 3 વાગે તું આવે અઢાર લોકો એમ ને તમે વેરી ગુડ ઓલ રાઈટ તો આગળ થિયરીમાં આપણે જઈએ આપણું મટીરિયલ નું ચેપ્ટર જે હતું ને એમાં ગઈકાલે આપણે સમજી રહ્યા હતા કે મટીરિયલ રિલેટેડ પ્રોપર રેકોર્ડિંગ શું કામ જરૂરી છે અને મટીરિયલ ની કોસ્ટ ઉપર કંટ્રોલ જે છે આ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કારણ કે જ્યાં સુધી મટીરિયલ કોસ્ટ ને કંટ્રોલ તમે નહીં કરો ઓબ્વિયસલી તમારે જો એ કંટ્રોલ નહીં થાય તો તમારે બહુ મોટી કોસ્ટ એને રિલેટેડ જે છે એ બેર કરવાની આવશે તો જો મટીરિયલ કંટ્રોલ ના ઓબ્જેક્ટિવ્સ ઉપર આપણે જો જઈએ તો એક ઓબ્જેક્ટિવ તો આપણે ગઈકાલે જ ડિસ્કશનમાં લઈ લીધો હતો કે ભાઈ અનઇન્ટરપ્ટેડ પ્રોડક્શન પ્રોસેસ રહેવી જોઈએ બરાબર એમાં કોઈ ઇન્ટરપ્શન ન પડવું જોઈએ જો પ્રોડક્શન પ્રોસેસ ઇન્ટરપ્ટ થશે તો તમારે એક હ્યુજ લોસ જે છે એ બેર કરવો પડશે એટલે અવેલેબિલિટી ઓફ મટીરિયલ જે છે
તમારી પાસે ઇનફ સ્ટોક જે છે એ હોવો જ જોઈએ કે જેથી કરીને તમારી પ્રોડક્શન પ્રોસેસ જે છે એ અનઇન્ટરપ્ટ વે માં ચાલતી રહે. બરાબર. બીજું ઓબ્વિયસલી જો તમે મટીરિયલ કોસ્ટમાં મેં તમને ગઈકાલે વાત કરી હતી કે ભાઈ મટીરિયલ કોસ્ટ ખાલી પરચેસિંગ કોસ્ટ થી જ નથી બનતી, એની જે સ્ટોક હોલ્ડિંગ કોસ્ટ છે, ઓર્ડરિંગ કોસ્ટ છે, બરાબર, આ બધી વસ્તુનો સરવાળો જે છે ઓવરઓલ મટીરિયલ કોસ્ટના અંદર થાય છે. બરાબર. એટલે ઓબ્વિયસલી આપણે જો મટીરિયલ કંટ્રોલ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરીશું, એની ટેકનિકને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરીશું, તો જ આપણે આવી બધા ખર્ચાઓ જે છે ઓર્ડરિંગ આગળ આપણે EOQ સમજીશું, ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, જેને રિલેટેડ આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કરીશું. તો ત્યાં આપણે સમજીશું કે આપણે કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર પ્લેસ કરવો જોઈએ કે જેથી કરીને આપણી જે ઓર્ડરિંગ કોસ્ટ છે અને કેરિંગ કોસ્ટ છે એના ઓપ્ટિમમ લેવલ ઉપર ઇન્કર થાય. બરાબર. તો ઓબ્વિયસલી આપણે મટીરિયલ કોસ્ટને ઓપ્ટિમાઇઝ કરવા માટે પણ મટીરિયલને કંટ્રોલ કરવું જરૂરી બની જાય છે. મટીરિયલ કોસ્ટ ઉપર કંટ્રોલિંગ રાખવું જે છે એ જરૂરી બની જાય. બીજું, જો તમે મટીરિયલ કંટ્રોલ અપ્લાય કરશો તો જ તમને ખબર પડશે કે ભાઈ તમારું મટીરિયલમાં કોઈ વેસ્ટેજ થાય છે કે નહીં. વેસ્ટેજ થાય છે તો એની પાછળના રીઝન્સ શું છે, નોર્મલ રીઝન્સ છે કે એબનોર્મલ રીઝન્સ છે. બરાબર. અને એના રીઝન્સ ઉપરથી તમે તમારી સિસ્ટમને વધુ ઇમ્પ્રુવ જે છે એ કરી શકશો. તો ઓબ્વિયસલી મટીરિયલ કંટ્રોલ કરવાના લીધે આપણે વેસ્ટેજીસના અંદર રિડક્શન જે છે એ લાવી શકીએ. બરાબર. પ્લસ મટીરિયલ રિલેટેડ જો એડિક્વેટ ઇન્ફોર્મેશન જે છે એ આપણને જો જોઈતી હોય, બરાબર, તો મટીરિયલ કંટ્રોલ બહુ મહત્વનું બની જાય છે. એને રિલેટેડ પ્રોપર ટેકનિક ઇમ્પ્લિમેન્ટ કરવી બહુ જરૂરી બની જાય છે. બરાબર. જો પ્રોપર રેકોર્ડ આપણે મેન્ટેન કર્યા હશે, બરાબર, તો આપણે મટીરિયલ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન જે છે એ મળી શકશે. બરાબર. અને આપણે જો ટાઈમલી ઓર્ડરને એક્ઝિક્યુટ કરવો હશે તો એ ત્યારે જ થઈ શકે જ્યારે મને ખબર હોય કે મારી પાસે ઓર્ડરમાં જે ફિનિશ ગુડ્સ નો ઓર્ડર મને મળ્યો છે એને પૂરો કરવા માટે મારા ગોડાઉનમાં ઇનફ મટીરિયલ જે છે એ પડ્યું છે. તો જ એ મટીરિયલ કંટ્રોલ જે છે એ આપણે કરી શકીશું. હવે આ થિયરીને લેટર પોર્શનમાં સમજીશું એટલે અત્યારે એને સાઈડમાં રાખીએ છીએ. રિક્વાયરમેન્ટ ઓફ મટીરિયલ કંટ્રોલ જે છે આખી, પણ અહીંથી આપણો પહેલો પ્રેક્ટિકલ પોઈન્ટ આપણે ચાલુ કરવાનો થશે. જો મટીરિયલ કંટ્રોલ આપણે જો ઇમ્પ્લિમેન્ટ કરવો હોય, આપણે સિસ્ટમેટિક કંટ્રોલ અપ્લાય કરવો હોય મટીરિયલ કોસ્ટ ઉપર, બરાબર, તો આપણે 3 ટૂલ્સ ઉપર વિચારવું પડે. એક તો એની જે પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ, જે મટીરિયલ આપણે પરચેસ કરીએ છીએ, બરાબર, એને રિલેટેડ કંટ્રોલ એસ્ટાબ્લિશ કરવા પડે. મટીરિયલ જ્યાં સુધી આપણા ફિનિશ ગુડ્સમાં વપરાતું નથી ત્યાં સુધી એને સ્ટોર કરવું પડશે. તો મટીરિયલ સ્ટોરેજ રિલેટેડ જે મટીરિયલ લેવલ્સ વાળો જે પોઈન્ટ આપણે કરવાનો છે એ મટીરિયલ સ્ટોરેજ સાથે જોડાયેલો છે. બરાબર. અને મટીરિયલ યુસેજ જે છે કે જેમાં આપણે પ્રોપર રેકોર્ડ્સ તૈયાર કરીશું, સ્ટોર કાર્ડ, સ્ટોર લેજર, બિન કાર્ડ, બરાબર, કે જે આપણને આઈડિયા આપશે કે મટીરિયલ ને આપણે જે ઇસ્યુ કરીએ છીએ, જે યુસેજ કરીએ છીએ, બરાબર, એ કઈ રીતે થઈ રહ્યું છે. તો આ 3 એના એલિમેન્ટ્સ છે મટીરિયલ કંટ્રોલ કરવા માટેના. એક મટીરિયલ પ્રોક્યોરમેન્ટ, મટીરિયલ સ્ટોરેજ અને મટીરિયલ યુસેજ. બરાબર. મટીરિયલ કંટ્રોલ તમે કઈ રીતે યુઝ કરી શકો તો કે પરચેઝિંગ ઓફ મટીરિયલ, રિસીવિંગ, એનું ઇન્સ્પેક્શન, સ્ટોરેજ, એનું ઇશ્યુ અને મેન્ટેનન્સ ઓફ ઇન્વેન્ટરી રેકોર્ડ્સ અને સ્ટોક ઓડિટ દ્વારા. બરાબર. ઈ પોઈન્ટ એટલો ઇમ્પોર્ટન્ટ નથી એટલે આગળ આપણે એક પોઈન્ટમાં એ બધી વસ્તુ આવી જ જશે. બરાબર. તો ત્યાં આપણે એ વસ્તુ જોઈશું સાથે. હવે આ પ્લેન થિયરી છે જે આપણે ચેપ્ટર પૂરું થશે ત્યારે આ થિયરીને સાથે લઈશું. આપણા પ્રેક્ટિકલ પોઈન્ટ સાથે કોઈ લેવા દેવા નથી કે બિલ્સ ઓફ મટીરિયલ કોને કહેવાય, બરાબર, રાઈટ, એના યુસેજ શું છે, મટીરિયલ રિક્વિઝિશન નોટ કોને કહેવાય, આ પણ આપણે લેટર પોર્શનમાં થિયરીના અંદર લઈશું. પરચેઝ રિક્વિઝિશન શું છે, એટલે અત્યારે ખોટો એમાં ટાઈમ પાસ કરતા નથી. આ
જે થિયોરી છે એના અંતે. અત્યારે આપણે જે થિયોરી ઉપર આવીએ છીએ કે જે આપણે ગઈકાલે લખી હતી, બરાબર, અને આપણો પહેલો પ્રેક્ટિકલ પોર્શન જે છે એ અહીંથી જ આપણે ચાલુ કરી, એ છે વેલ્યુએશન ઓફ મટીરિયલ રિસિપ્ટ. બરાબર, તમે જે મટીરિયલ પરચેસ કર્યું છે, બરાબર, એ તમારા ગોડાઉન સુધી પહોંચે ને, તમારા સપ્લાયરના ગોડાઉન થી તમારા ગોડાઉન સુધી એ મટીરિયલ પહોંચે, ત્યાં સુધી તમે જેટલા ખર્ચાઓ ઇન્કર કરો છો ને, એ બધા ખર્ચાઓ તમારા મટીરિયલ કોસ્ટનો પાર્ટ બનશે. બરાબર, જો તમારે મટીરિયલ કોસ્ટને વેલ્યુ કરવી હોય, એને રૂપિયામાં મેઝર કરવું હોય, તો ખાલી મટીરિયલની પરચેસ કોસ્ટ જ નહીં, એ સિવાયના બધા જે ખર્ચાઓ ઇન્કર કરો છો એ પણ એની પરચેસ કોસ્ટમાં તમારે એડ કરવાના. એટલે જ આવી કોસ્ટને આપણે લેન્ડેડ કોસ્ટ કહીએ છીએ. બરાબર, સપ્લાયરના ગોડાઉન થી તમારા ગોડાઉન સુધી ગુડ્સ લેન્ડ થાય, ગુડ્સ પહોંચે ત્યાં સુધીનો ખર્ચો. આ ખર્ચા જે આપણે મટીરિયલ ઉપર ગણીએ, બરાબર, એનો યુઝ આપણે મટીરિયલનું પ્રાઇસિંગ કરવામાં કરીએ છીએ. એટલે જો મારે જાણવું હોય કે પર કેજી મટીરિયલની કોસ્ટ કેટલી, તો આજે જો મેં એ ટાઈપનું મટીરિયલ 2000 કેજી પરચેસ કર્યું છે, બરાબર, તો ઓબ્વિયસલી 2000 કેજી પરચેસ કરવા માટે ટોટલ ખર્ચો કેટલો ઇન્કર કર્યો કે જેનો હું લેન્ડેડ કોસ્ટ કહીશ. માનો કે 20,000 રૂપિયાનો ખર્ચો થયો છે, તો આના ઉપરથી હું કહી શકીશ કે પર કેજી 10 રૂપિયા જે છે એ મટીરિયલ એ પાછળ ખર્ચો કરવામાં આવ્યો છે. એટલે પ્રાઇસિંગ ઓફ મટીરિયલ સેટ કરવા માટે લેન્ડેડ કોસ્ટ ગણવી જરૂરી બની જાય. હવે આ લેન્ડેડ કોસ્ટના જે કમ્પોનન્ટ્સ છે એ ક્યાં ક્યાં છે, બરાબર, તો એક તો તમારું જે પરચેસ તમે કર્યું છે, બરાબર, જે ઇનવોઇસ બન્યું છે તમારું, એટલે આજે માનો કે સપ્લાયરે તમને 2000 કેજી 5 રૂપિયાના ભાવે વેચ્યા, તો 10,000 રૂપિયાનું ઇનવોઇસ બન્યું હોય, એમાંથી એ તમને 1000 રૂપિયાનું ટ્રેડ ડિસ્કાઉન્ટ આપ્યું, બરાબર, તો ઓબ્વિયસલી તમારી જે નેટ પરચેસ કોસ્ટ જે છે એ 9,000 રૂપિયા થઈ, એ લેન્ડેડ કોસ્ટનો પાર્ટ બનશે. એટલે ઇનવોઇસ પ્રાઇસ નેટ ઓફ ટ્રેડ ડિસ્કાઉન્ટ. હવે આમાં એડ શું કરવાનું, તો કે આમાં એડ એ સપ્લાયરે તમારા ગોડાઉન સુધી પહોંચાડવા માટે રસ્તામાં કઈ ભાંગતૂટ ન થાય, કઈ કોઈ રીતે ગુડ્સ ડેમેજ ન થાય, એટલે જો કોઈ પેકિંગ કે કન્ટેનર નો ખર્ચો કરેલો હોય કે જે તમારા બિલમાં એ ચાર્જ કર્યો છે, બરાબર, તો એ પાર્ટ ઓફ પરચેસ કોસ્ટ જ બનશે. એક જ મિનિટ બાળકો. તો જે કોસ્ટ ઓફ કન્ટેનર કે પેકિંગ ચાર્જીસ છે એ તમારે પરચેસ કોસ્ટમાં એડ કરવાના. પણ જો આવા કન્ટેનર કે પેકિંગ ચાર્જીસ રિફંડેબલ હોય, બરાબર, એટલે કે જો તમે સપ્લાયરને ગોડાઉનમાં ગુડ્સ આપણું પહોંચી ગયું અને પછી જે રીતે પેક થઈને આવ્યું હતું, જે કન્ટેનરમાં પેક થઈને આવ્યું હતું, એ તમે માર્કેટમાં વેચી શકતા હો, બરાબર, માનો કે સે ફોર એક્ઝામ્પલ તમે 2000 કેજી પરચેસ કર્યું છે અને એના માટે પેકિંગ ચાર્જીસ ઇન્કર કર્યો 2000 રૂપિયાનો. હવે એ કન્ટેનરને વેચો તો 1000 રૂપિયા મળે એમ છે, તો જો એ રૂપિયા પાછા મળતા હોય તો એ રૂપિયા તમારે તમારા પેકિંગ કોસ્ટમાંથી શું કરી નાખવાના, લેસ કરી નાખવાના, બરાબર. તો હું પેકિંગ એક્સપેન્ડિચર તરીકે ચાર્જેસ કેટલા કરીશ, તો કે 2000 માઇનસ 1000 રૂપિયા. જેમ કે આજે તમે તેલનો ડબ્બો લ્યો, બરાબર, એ તેલનો ડબ્બો જે છે આજે 2500 રૂપિયાનો તમે સિંગ તેલનો ડબ્બો લીધો, તો એમાં ઓલું કન્ટેનર જે છે એની કોસ્ટ એમાં ઇન્ક્લુડ છે 2500. હવે તેલ તમારું વપરાઈ જાય પછી ડબ્બો તમે માર્કેટમાં 50 રૂપિયામાં વેચી શકતા હો, તો 2500 માંથી 50 રૂપીસ શું કરી નાખવાના, લેસ કરી નાખો, જો તમને એમાંથી કોઈ
રિફંડ મળતું હોય. આ સિવાય ગુડ્સ ને પરચેસ કરવા માટે તમે જો કોઈ એક્સાઇઝ ડ્યુટી પે કરી હોય, કોઈ સેલ્સ ટેક્સ પે કર્યો હોય, કસ્ટમ ડ્યુટી પે કરી હોય, બરાબર, જીએસટી પે કર્યું હોય, તો એ અગેન આ બધા ટેક્સીસ તમે જે પે કરી રહ્યા છો એ પરચેસ ને રિલેટેડ ઇનડાયરેક્ટ ટેક્સ છે, બરાબર, જે તમને જીગર સર અત્યારે સમજાવતા પણ હશે. તો એ તમારા કોસ્ટ ઓફ પરચેસ નો જ પાર્ટ બનશે, જે તમારે ત્યાં કોસ્ટમાં એડ કરવાના થશે. પણ આવા બધા ટેક્સીસ ની જો તમે કોઈ ક્રેડિટ ક્લેમ કરી શકતા હો, બરાબર, જેમ કે તમે એક્સાઇઝ ડ્યુટી પે કરો છો તો એના ઉપર તમે સેન્વેટ ક્રેડિટ ક્લેમ કરી શકો છો, બરાબર. કસ્ટમ ડ્યુટીમાં ડ્યુટી ડ્રોબેક છે, બરાબર. જીએસટી માં ઇનપુટ ક્રેડિટ તમે ક્લેમ કરી શકો, બરાબર. તો જો આવી કોઈ ક્રેડિટ તમને મળતી હોય તો એટલા રૂપિયા તમારી કોસ્ટ નો પાર્ટ બનશે નહીં, બરાબર. તો એટલે જો તમે કોઈ ટેક્સીસ એડ કર્યા હોય પરચેસ કરતી વખતે અને લેટર પોર્શનમાં એ ટેક્સ નું તમને રિફંડ મળે છે, તો પછી એ ટેક્સ તમારે એડ કરવાના નહોતા. જો તમે એડ કર્યા હોય તો જેટલું રિફંડ મળે છે એ કોસ્ટ માંથી લેસ કરવાનું આવે, બરાબર. અને એટ ધ ટાઈમ ઓફ એડિંગ ટેક્સીસ તમને ખબર જ છે કે આની હું ક્રેડિટ ક્લેમ કરવાનો જ છું અને આના પૂરેપૂરા રૂપિયા ક્રેડિટ તરીકે મળી જવાના છે, તો કોઈ ટેક્સ એડ કરવાની વાત જ નથી આવતી, કારણ કે જો એડ કરશો તો પાછી ક્રેડિટ એમાંથી શું કરવી પડશે, લેસ પણ કરવી પડશે. હવે આ ક્રેડિટ નો ફંડા શું છે તો એ તમે એલોબરેટલી ઇનડાયરેક્ટ ટેક્સમાં ભણશો. હું તમને સાવ બેઝિક સમજાવી દઉં કે આજે સે ફોર એક્ઝામ્પલ તમે એક લાકડું પરચેસ કરો છો જેના ઉપર એક્સાઇઝ ડ્યુટી તમારે 10% પે કરવાની. 1000 રૂપિયાનું લાકડું તમે પરચેસ કર્યું તો 100 રૂપિયાનો ટેક્સ તમે ભર્યો હોય તો તમારા ઘરમાં એ લાકડું કેટલા રૂપિયાનું પડ્યું, 1100 રૂપિયા, બરાબર. હવે જો તમે આ લાકડામાંથી બેન્ચ બનાવો, બરાબર, તો બેન્ચ બનાવી તમે, તો બેન્ચ બનાવવા પાછળ આ 1100 રૂપિયાનું લાકડું યુઝ કર્યું અને બીજા નવા ખર્ચા કર્યા, જેથી કરીને બેન્ચ બનાવવાની કોસ્ટ થઈ ગઈ 2000 રૂપિયા. 25% પ્રોફિટ ચડાવ્યો અને હવે તમે 2500 રૂપિયામાં એ બેન્ચને વેચો છો. તો એક્સાઇઝ એક્ટ ની ડેફિનેશન મુજબ તમે લાકડામાંથી બેન્ચ બનાવી એટલે એક ડિસ્ટિંક્ટ આઈડેન્ટિટી વાળું ગુડ્સ બનાવ્યું, બરાબર. તો હવે જ્યારે તમે બેન્ચ વેચશો ને, જેને પણ બેન્ચ વેચશો એની પાસેથી તમારે એક્સાઇઝ ડ્યુટી કલેક્ટ કરવાની. માનો કે બેન્ચનો સ્લેબ રેટ 10% નો આવે છે તો 2500 રૂપિયા તમે સેલિંગ પ્રાઇસ સેટ કરી છે, તો તમારી પાસેથી જે બેન્ચ ખરીદશે એ તમને 2750 રૂપિયા આપશે. આ જે 250 રૂપીસ તમે એની પાસેથી કલેક્ટ કર્યા ને એ તમારે ગવર્મેન્ટ ટ્રેઝરીમાં જમા કરાવવાના આવે, બરાબર. પણ અહીંયા માથાકૂટ શું થઈ તો કે અહીંયા માથાકૂટ ડબલ ટેક્સેશન ની થઈ. આ 2500 રૂપિયાનું જે ગુડ્સ તમે વેચ્યું છે 2500 રૂપિયામાં, એમાં ઓલરેડી 100 રૂપિયાનો ટેક્સ તો ઇન્ક્લુડેડ જ હતો જે તમે પોતે જ ભર્યો છે, બરાબર. તો એકચ્યુઅલમાં તો જે ફર્સ્ટ 1000 રૂપીસ હતું ને એના ઉપર તો બે વાર ટેક્સ લેવાનો, એક તમે ભર્યો ને એક બીજો તમે તમારા કસ્ટમર પાસેથી ઉઘરાવ્યો. તો ટેક્સ ગમે તે હોય, ડાયરેક્ટ હોય, ઇનડાયરેક્ટ હોય, ગમે તે ટાઈપનો ટેક્સ હોય, એનો રૂલ બહુ ફિક્સ છે કે કોઈ એક વસ્તુ ઉપર બે વાર ટેક્સ ન લઈ શકે. એટલે જો તમારે ટેક્સ ઉઘરાવો હોય ને તો તમે જે વેલ્યુ એડ કરી છે ને, બરાબર, એના ઉપરનો ટેક્સ તમારે ભરવાનો આવે. એટલે જે ઓલરેડી તમે જે ટેક્સ ભરી ચૂક્યા છો, બરાબર, એ ટેક્સની તમને ક્રેડિટ મળશે. એટલે તમે 250 રૂપિયા બુક કરશો, 250 રૂપિયા તમે કલેક્ટ કરશો તમારા કસ્ટમર પાસેથી એક્સાઇઝ ડ્યુટીના, પણ ગવર્મેન્ટના અકાઉન્ટમાં તમે જમા કરશો ખાલી 150 જ રૂપિયા, કારણ કે 100 રૂપિયા તો તમે ઓલરેડી આપી દીધા છે. તો આ ઇનપુટ ક્રેડિટ ક્લેમ કરી કહેવાય કે સેન્વેટ ક્રેડિટ ક્લેમ કરી કહેવાય. આ જ રીતે તમે જો સે ફોર એક્ઝામ્પલ જાપાનથી એક ગુડ્સ ઇમ્પોર્ટ કર્યું અને આપણા મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચ્યું, તો જ્યાં સુધી તમે ગુડ્સ છોડાવશો નહીં ને
મુન્દ્રા પોર્ટ ઉપર, ત્યાં સુધી ત્યાં એના વેરહાઉસમાં એ ગુડ્સ પડ્યું હશે. તમે ગુડ્સ છોડાવવા જશો તો તમારે ત્યાં એક ઇમ્પોર્ટ ડ્યુટી પે કરવી, જે તમારી પરચેસ કોસ્ટનો પાર્ટ બને. હવે તમે ગુડ્સ છોડાવી અને ભારતમાં વેચો ને તો ઇમ્પોર્ટ ડ્યુટી ગઈ, એ તમારો ખર્ચામાં જ આવી ગઈ. પણ માનો કે તમે જાપાનથી ગુડ્સ મંગાવ્યું છે, બરાબર, મુન્દ્રા પોર્ટ ઉપર ઉતર્યું અને તમે તરત જ એને બીજી શિપમાં જે છે ચાઇના મોકલી દીધું વેચવા માટે, બરાબર. તો હવે તમારે વેચવા માટે તમે ચાઇના મોકલ્યું છે તો તમારે એક્સપોર્ટ ડ્યુટી પે કરવી પડશે. જાપાનથી આવ્યું તો ઇમ્પોર્ટ ડ્યુટી પે કરી અને પછી તમે એને ચાઇના વેચવા મોકલ્યું તો એક્સપોર્ટ ડ્યુટી પે કરી. તો એકને એક ગુડ્સ ઉપર બે વાર ટેક્સ ભર્યો. એટલે તમે જ્યારે એક્સપોર્ટ ડ્યુટી ભરતા હો ત્યારે તમે જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી ભરેલી છે ને એનો ડ્યુટી ડ્રોબેક લઈ શકશો, બરાબર. એટલી ક્રેડિટ તમને પાછી મળી જશે. એટલે એટ ધ ટાઈમ ઓફ કેલ્ક્યુલેટિંગ પરચેસ કોસ્ટ જો મારી કસ્ટમ ડ્યુટી કે જેનો ડ્યુટી ડ્રોબેક ક્લેમ કરી શકું છું એ મારી પરચેસ કોસ્ટનો પાર્ટ બનશે નહીં, કારણ કે એ તો રૂપિયા રિફંડ મળી જવાના છે. એવો જ ટેક્સ મને પરચેસ કોસ્ટના અંદર મારે એડ કરવાનો આવે કે જેને રિલેટેડ હું કોઈ જાતની ક્રેડિટ ક્લેમ કરી શકવાનો નથી. આ સિવાય હું જે કઈ ભાડું ચૂકવું છું, આવક માલ ગાડા ભાડું, કાર્ટેજ પે કરું છું કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇન્કર કરું છું, આ બધું પરચેસ કોસ્ટમાં મારે એડ કરવાનું આવશે. ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ પે કરું છું એ પણ મારે કોસ્ટમાં એડ કરવાનું થશે. અને જે કાંઈ અનલોડિંગ ચાર્જીસ મારા ગોડાઉનમાં ગુડ્સ ઉતારવા માટે જે હું અનલોડિંગ ચાર્જીસ પે કરું છું એ પણ મારા માટે પરચેસ કોસ્ટનો જ પાર્ટ જે છે એ બનશે, બરાબર. આ મેં તમને મોડરેટ, સેન્ડવેટ, ક્રેડિટ, ડ્યુટી, ડ્રોબેક તો મેં તમને બેઝિક એનું સમજાવી દીધું, બરાબર. આ કોસ્ટ ઓફ કન્ટેન્ટ એનું ડિડક્શન મેં તમને સમજાવી દીધું, બરાબર. બીજું જે છે, જો મારું ગુડ્સ જે છે એ ગોડાઉનમાં પહોંચતા એમાં ટ્રાન્ઝિટ લોસ થયો હોય, એર ઇવાપોરેશન થયું હોય કે શ્રિંકેજ થયું હોય, બરાબર. અને આવા લોસને જો હું નોર્મલ લોસ તરીકે ટ્રીટ કરતો હોઉં કે એ મારો નોર્મલ લોસ છે, બીકોઝ ઓફ ગુડ્સ નો બેઝિક નેચર જ એવો છે કે તમે આજે 5 લીટર પરચેસ કરશો પણ ગોડાઉનમાં પહોંચતા એ 4.80 જેવું થઈ જ ગયું હશે, 0.2 લીટર જેટલું તો એર ઇવાપોરેટ થઈ ગયું હશે, બરાબર. તો આ નોર્મલ લોસ છે. નોર્મલ લોસ ને ટ્રીટ કઈ રીતે કરવાનો હોય તો કે નોર્મલ લોસ જે છે એ બેઝિકલી બે રીતે તમે એનું અકાઉન્ટિંગ કરી શકો. આઈધર કાં તો તમે કોસ્ટ ને ઇન્ફ્લેટ કરો, એટલે આજે માનો કે મેં 100 યુનિટ પરચેસ કર્યા છે 1000 રૂપિયા, જેમાંથી 10 કેજી તો લોસ થઈ ગયા. તો હવે 1000 યુનિટ ને 100 થી ડિવાઈડ કરવાની જગ્યાએ હું 1000 યુનિટ ને શેનાથી ડિવાઈડ કરીશ? 90 યુનિટ્સ. એટલે જે 10 રૂપિયાની પર કેજી કોસ્ટ આવતી હતી ને એની જગ્યાએ કોસ્ટ થઈ જશે 11.11, બરાબર. એટલે મારી ઓવરઓલ કોસ્ટ શું થઈ ગઈ? ઇન્ફ્લેટ થઈ ગઈ, બરાબર. Or it is treated as factory overheads. હું 1000 યુનિટ્સ જે મેં 100 યુનિટ પરચેસ કર્યા છે 1000 રૂપિયાના એના બે ભાગ જ પાડી નાખીશ, બરાબર. 90 યુનિટ 10 યુનિટ, 90 યુનિટનો ખર્ચો 900 રૂપિયા, 10 યુનિટનો ખર્ચો 100 રૂપિયા. જે મારી મટીરિયલ કોસ્ટનો પાર્ટ નહીં બને એ મારે મટીરિયલ કોસ્ટમાંથી એટલા લેસ કરી નાખવાના અને એને ક્યાં ચાર્જ કરવાના? ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે, બરાબર. આ જ રીતે જો કોઈ એબનોર્મલ લોસ હશે તો એબનોર્મલ લોસ સીધો પીએનએલ ખાતે ડેબિટ થશે. એટલે એટલો જો એબનોર્મલ લોસ એટલે કેવો લોસ કે જે ઓવર એન્ડ અબાવ નોર્મલ લોસ થયો છે, બરાબર. કોઈ મારું ગુડ્સ બટવી ગયું, પિલફરેજ થઈ, બરાબર, આગ લાગી ને એના લીધે નુકસાન થયું, બરાબર. આ એબનોર્મલ લોસ.
તો આ લોસ ના રૂપિયા જે થાય ઈ લોસ ના રૂપિયા મારા મટીરિયલ કોસ્ટ માંથી શું થઈ જશે? ઓછા થઈ જશે. અને મારે એને ક્યાં ચાર્જ કરવાના આવશે? મારા પીએનએલ અકાઉન્ટ. બધાને સમજાણું બાળકો આ વસ્તુ? તો હવે સૌથી પહેલા આપણે આ લેન્ડેડ કોસ્ટ ગણવાના જ ક્વેશ્ચન્સ જે છે એ આપણે લઈ રહ્યા છીએ. તો મેં તમને જે લીથો આપણા કોસ્ટ નો તમને આપવાનો છે, એક જ મિનિટ હો બાળકો, એક ફોન આવી રહ્યો છે. ઈ મેં તમને પીડીએફ માં મોકલી દીધો છે. આમ તો ઈ બધા ક્વેશ્ચન્સ તો કરવાના છે જ, પણ એ સિવાય અમુક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ આપણે પ્રેક્ટિસમાં કરીશું. આ ક્વેશ્ચન એક મિનિટ ચાલુ રાખજે ભાઈ. આ ક્વેશ્ચન તમારા લીખામાં નથી બાળકો, તો આપણો આ પહેલો ક્વેશ્ચન છે. પહેલા તો આ લખી નાખો તમારા બુકમાં. લખાઈ જાય એટલે મને કયો. હલો, લખાઈ જાય એટલે કેજો બાળકો મને.
લખાઈ ગયો બાળકો? સર 1 મિનિટ. સર વેઇટ કરો. આપણને કીધું છે કે આપણે કેમિકલ એ અને કેમિકલ બી આવા બે કેમિકલ્સ આપણે પરચેસ કર્યા છે. કેમિકલ એ 10,000 kg અને કેમિકલ બી 8,000 kg. જેના માટે કસ્ટમ ડ્યુટી આપણે 10% પે કરી છે. રેલવે ફ્રેટ ઇન્કર કર્યું છે. ટોટલ કોસ્ટ મને આપી છે 2,28,240. ભેગું મને એવું કીધું છે કે shortage of 500 kgs in chemical A and 320 kgs in chemical B is noticed due to normal breakage. આ લોસ તો છે, આ લોસ કેવો છે? નોર્મલ લોસ છે. બરાબર. You are required to compute the rate per kg of each chemical assuming provision of 2% for further deterioration. બધાએ આ ક્વેશ્ચન વાંચ્યો ભાઈ મારી સાથે? બરાબર. તો હવે આપણે જો કેમિકલ એ અને કેમિકલ બી નું મારે જો પ્રાઇસિંગ કરવું હોય બાળકો, બરાબર, તો આ પ્રાઇસિંગ જે છે એ હું કઈ રીતે કરી શકું? તો કે મારે સૌથી પહેલા કેમિકલ એ અને કેમિકલ બી ની ટોટલ લેન્ડેડ કોસ્ટ ગણવી પડે. બરાબર. ટોટલ લેન્ડેડ કોસ્ટ કેટલા રૂપિયાની થાય? આના માટે હું એક ટેબલ બનાવું જે લેન્ડેડ કોસ્ટ ગણવા માટેનું. બરાબર. મને ખબર પડતી હોવી જોઈએ કે લેન્ડેડ કોસ્ટના કમ્પોનન્ટ્સ ક્યાં છે. જો મારે કોઈ કોસ્ટ કમ્પ્યુટ કરવી હોય મટીરિયલ રિલેટેડ, તો કઈ કઈ કોસ્ટ જે છે એ મારી લેન્ડેડ કોસ્ટનો પાર્ટ જે છે એ બનશે. એક આવું ટાઇટલ આપો બાળકો, ટોટલ લેન્ડેડ કોસ્ટ, જેમાં 6 કોલમનું એક ટેબલ બનાવશું. પર્ટિક્યુલર્સ, બેઝિસ, રેશિયો, ટોટલ, કેમિકલ એ અને કેમિકલ બી. ડ્રો થઈ જાય એટલે મને કયો. મારે કેમિકલ એ અને કેમિકલ બી ના ટોટલ એક્સપેન્ડિચર કેટલો થયો એને પ્રોક્યોર કરવાનો, એને પરચેસ કરવાનો ટોટલ ખર્ચો કેટલો ઈ મારે ફાઇન્ડ આઉટ કરવો.
તો સૌથી પહેલા તો કેમિકલ એ અને કેમિકલ બી ની પરચેસ કોસ્ટ આવશે, જે મને ક્વેશ્ચનમાં આપેલી જ છે. એટલે બેઝિસમાં હું ગિવન લખીશ, રેશિયોમાં ડેશ કરીશ. કેમિકલ એ ટોટલ કેટલા રૂપિયામાં પરચેસ કર્યું બાળકો? 1 lakh. 1 lakh. અને કેમિકલ બી 1,04,000. એટલે ટોટલ ખર્ચો થયો 2,04,000. બરાબર. હવે આ ખર્ચામાં મારે એડ કરવાનું આવે શું? તો કે કસ્ટમ ડ્યુટી. બરાબર ને? કોઈ ટ્રેડ ડિસ્કાઉન્ટ કે એવું કાંઈ તો છે નહીં ને? ના સર, એવું કઈ નથી. કસ્ટમ ડ્યુટી અને એના ઉપર કોઈ ક્રેડિટ મળવાની નથી. બરાબર? તો કસ્ટમ ડ્યુટી શેના ઉપર ગણવાની હોય? તો કે ઓબ્વિયસલી કસ્ટમ ડ્યુટી જે મેં પરચેસ કર્યું છે, બરાબર, એની ક્વોન્ટિટી ઉપર આવે કે એના રૂપિયા ઉપર આવે? તો કે ક્વોન્ટિટી ઉપર. ટેક્સ છે. તમે જ્યારે હોટેલમાં જમવા જાવ છો તો ઓલા 4 પાપડ ખાધા તો તમારા ઉપર ઈ વેટ, ત્યાં તમે જો બિલમાં જોશો ને તો નીચે એ વેટ લીધો હશે. તો વેટ તમારા 4 પાપડ ઉપર ગણે છે કે 4 પાપડના રૂપિયા જે લખ્યા છે એના ઉપર ગણે છે? તો કે એના રૂપિયા. રૂપીઝ ઉપર. રૂપિયા ઉપર. તો પરચેસ કોસ્ટ જે છે ઈ થાય. બરાબર. અને મને કેટલી કીધી છે? તો કે 10% કીધી છે ને ભાઈ કસ્ટમ ડ્યુટી. હા, સર. 10%. 10% કોસ્ટ જો કરું તો ટોટલ મેં કસ્ટમ ડ્યુટી પે કરી હોય 20,400 ની, જેમાં કેમિકલ એ ના 10,000 થાય અને કેમિકલ બી ના 10,400. બરાબર છે બાળકો? એના પછી મેં હજી એક ખર્ચો ઇન્કર કર્યો છે અને એ શું છે? રેલવે ફ્રેટ. કેટલા રૂપિયા છે ટોટલી? 3,840. આ મારે એ અને બી ઉપર અલોકેટ કરવા પડે. ટોટલ આપ્યા છે તો મારે કોઈક અપ્રોપ્રિએટ બેઝ લેવો પડે, જે બેઝ નો યુઝ કરીને હું એ અને બી વચ્ચે વેચી શકું. બરાબર. હવે અપ્રોપ્રિએટ બેઝ શું હોય ક્વેશ્ચનમાં જ આપ્યું. મારે એ અને બી ઉપર વેચવું છે તો ક્વેશ્ચનમાં જોવાનું કે એ અને બી રિલેટેડ ડેટા આપ્યો હોય એ કયો ડેટા છે? તો કે એ અને બી ની પરચેસ ક્વોન્ટિટી આપી છે મને, એ અને બી ની પરચેસ કોસ્ટ આપી છે. એટલે જો મારે રેલવે ફ્રેટ વેચવું હોય એ અને બી વચ્ચે, તો કે કાં તો પરચેસ ક્વોન્ટિટી એનો બેઝ બને અને કાં પરચેસ કોસ્ટ એનો બેઝ બને. હવે મારે એ વિચારવાનું આવે કે જ્યારે હું ભાડું ચૂકવતો હોઉં તો ભાડું હું કઈ રીતે ચૂકવતો? કેટલા રૂપિયાનું ગુડ્સ છે એના ઉપર હું ચૂકવતો હોઉં કે કેટલી ક્વોન્ટિટી છે એના ઉપર હું ચૂકવતો? ક્વોન્ટિટી. ક્વોન્ટિટી ઉપર આવે બાળકો. કારણ કે ક્વોન્ટિટી જે છે, જેટલું વધારે ગુડ્સ તમે મોકલશો, બરાબર, એટલું વધારે ભાડું તમારે ચૂકવવાનું આવે. બરાબર. તો પરચેસ ક્વોન્ટિટી કેમિકલ એ અને કેમિકલ બી ની આપી છે. કેટલી છે? 10,000 અને 8,000. તો જો એનો રેશિયો કરું તો ઈ થાય 5:4. તો 3840 ને 5:4 ના રેશિયોમાં વેચું, એના ભાગે કેટલો ખર્ચો આવે? 2,133. અને બી ના ભાગે આવે 1,707. બરાબર. આ સિવાય હવે કોઈ બીજો ખર્ચો મને આપ્યો નથી. નથી ને? તો હું ટોટલ જો કરું તો ટોટલ ખર્ચો થયો 2,27,000. કેટલા હતા? 240. Sir, 2,28,200.
240 આવે છે. બરાબર. કેમિકલ એ નો કેટલો ખર્ચો થયો ટોટલ? 1,12,133. કેમિકલ બી નો કેટલો થયો? 1,16,107. આ બધાને સમજાણું બાળકો? કઈ રીતે આપણે આ ટોટલ ખર્ચો ગણ્યો ઈ? કોઈને પ્રોબ્લેમ નથી ને? તો આજે મેં ટેબલ બનાવ્યું છે, આવું ટેબલ ઝડપથી બનાવી નાખો તમે પણ. એ થઈ ગયું બાળકો બધાને? તો હવે મારે આ ખર્ચાને જો પ્રાઇસ પર કેજી માં કન્વર્ટ કરવો હોય તો એ અને બી ની જે ક્વોન્ટિટી છે ને એનાથી મારે એને ડિવાઈડ કરવું. હવે એ અને બી મેં પરચેસ કર્યા છે કંઈક 10,000 કેજી અને 8,000 કેજી, બરાબર ને? હા સર. પણ ઓબ્વિયસલી 10,000 કેજી ને 8,000 કેજી મારા ગોડાઉન સુધી પહોંચ્યા નથી, એમાં લોસ થયો છે. અને આ લોસ નોર્મલ લોસ છે. અને બીજું હજી મારે એમાં કંઈક પ્રોવિઝન કરવાનું છે, ડિટોરિએશન, કે જે પણ હું નોર્મલી જે ગુડ્સ નો કેમિકલ નો નેચર છે, કારણ કે ગોડાઉનમાં સ્ટોરેજમાં રહેશે, ગોડાઉન સ્ટોરેજમાં રહેશે જ્યારે, તો ત્યારે પણ એની ક્વોન્ટિટીમાં શું આવશે? ઘટાડો આવશે જ. તો એ વસ્તુ આપણે અત્યારથી જ ગોઠવવાની આવે. એટલે પરચેસ ક્વોન્ટિટી 10,000 કે 8,000 નહીં આવે, ઈ આપણે કમ્પ્યુટ કરવી પડશે. એટલે સેકન્ડ ટેબલ જે મારે બનાવવાનું થાય, બરાબર, એ કેવું બનશે? તો કે એ કંઈક આવું બનશે, જો જેનું ટાઇટલ આપવાનું કમ્પ્યુટેશન ઓફ ઇફેક્ટિવ ક્વોન્ટિટી, બરાબર, ઓફ ઈચ કેમિકલ અવેલેબલ ફોર યુઝ, પર્ટિક્યુલર્સ કેમિકલ એ અને કેમિકલ બી. પણ હવે આ ટેબલમાં આપણે કેજી બતાવી રહ્યા છીએ, બરાબર, એટલે કાઉન્સમાં કેજી લખી નાખવા. કેટલી ક્વોન્ટિટી પરચેસ કરી મેં? 10,000 અને 8,000. જેમાંથી શોર્ટેજ હું લેસ કરીશ કે જે નોર્મલ બ્રેકેજના લીધે થયું છે,
એટલે ક્વોન્ટિટી બચી 9500 અને 7680. આના ઉપર હું પ્રોવિઝન કરીશ ડિટોરિએશન 2%, એટલે 190 અને 153.6 આના 2% કરવાના 9500 ના અને 7680 ના 2%. ઈ જો લેસ કરું તો ઇફેક્ટિવ ક્વોન્ટિટી કેટલી આવી 9310 અને 7526.4. બરાબર. હવે તમે સમજી શકો બાળકો કે જો આ 1,12,133 ને 10,000 કેજી થી ડિવાઈડ કર્યા હોત ને મેં, તો પર કેજી કોસ્ટ કેટલી આવત 11.21. જુઓ જોઈ 1,12,133 ડિવાઇડેડ બાય 10,000 કેજી કરો તો 11.21 જ આવે ને. બરાબર. હા, પણ સર. આ નોર્મલ લોસ હતો. આ નોર્મલ લોસ ને મેં શું કર્યું ક્વોન્ટિટીમાં જ એડજસ્ટ કરી નાખ્યો, જેના લીધે હવે મારી કોસ્ટ શું થશે ઇન્ફ્લેટ થશે. આ 1,12,133 ને 10,000 થી ડિવાઈડ કરવાની જગ્યાએ હું 9310 કેજી થી ડિવાઈડ કરીશ. બરાબર. એટલે મને કોસ્ટ મળી 12.04. સમજાણું બાળકો? હા, સર. તો આ જે ટેબલ દેખાઈ રહ્યું છે ને તમને, આવું પેલા એક ટેબલ આખે આખું બનાવી નાખો. આ ક્વોન્ટિટી ગોતી લ્યો, આ ક્વોન્ટિટી મળી જાય એટલે મને કયો, એટલે પછી આગળ આપણે કરીએ. થઈ ગયું બધાને? ઓકે. તો હવે એના પછી ટાઇટલ આપો આવો, કેલ્ક્યુલેશન ઓફ પ્રાઇસ પર કેજી. જેમાં પર્ટિક્યુલર્સ, કેમિકલ એ, મારાથી કેમિવલ થઈ ગયું છે ભાઈ, અને કેમિકલ બી
પર્ટિક્યુલર્સ માં લખવાનું ટોટલ કોસ્ટ અથવા તો ટોટલ લેન્ડેડ કોસ્ટ બ્રેકેટમાં એ માં 1,12,133. બી ના મને યાદ નથી ભાઈ, બી ના કેટલા લખું? 1,16,107. બરાબર. પરચેસ ક્વોન્ટિટી બ્રેકેટમાં બી એની કેટલી લખું? 9,000 કેટલા હતા? 9,310. બરાબર. 9,310 કેજી અને બી ના 7,000 7526.4. 4 કેજી. એટલે પ્રાઇસ પર કેજી બ્રેકેટમાં A ડિવાઇડેડ બાય બી, તો એ ની કોસ્ટ આવશે 12. કેટલી? 04. 04 પર કેજી અને બી ની કોસ્ટ થશે 1,16,107 ડિવાઇડેડ બાય 7,526.4. 15.43. 15.43 પર બરાબર બાળકો? બધાને ક્લિયર? સમજાણું ને ભાઈ? તો લખી નાખો ઝડપથી એટલે આપણો આ પહેલો ક્વેશ્ચન પૂરો થાય. ઓકે બાળકો, તો આટલું રાખીએ છીએ. બપોરે પાછા ભેગા થાય ત્યાં કંઈક બીજું કરશું. સર, આ 4 ને એમ સર તમે well, for બોલ 4 એમ. અરે સર એમાં એવું છે કે આજનું છે ને અમારા અંકુર સર સાથે વાત થઈ હતી, તો આજમાં એવી રીતે છે કે રિઝલ્ટ નું કઈ નહીં આવે ને આજે, તો કાલનું રાખવાનું છે એવું કઈક છે. બરાબર. મારા ભેગી અંકુરે જે વાત કરી એમાં તો આજે જ છે, જોઈ લઈ. હા એટલે ખાલી છે ને સરે કીધું બધા કે inform જોડાયેલા છે કરજો ને? એમ. હા, તને ઇન્ફોર્મ કરી જ દેશું. અરે એમ નહીં, તો સરે કીધું હતું કે વાત કરજો એમ, જીગર સર ને ઉઝફા સર. ઓકે. એટલે જીગર ભેગી ઘરે એ બે જણા એક જ ઘરમાં રહે.
પણ તોય સરે એવી રીતે કીધું તો એટલે અમારે કેવું પડ્યું ને. એટલે એમ કે છે ને 11 કા 11:30 સુધીમાં હજી નોટિફિકેશન નો આવે ને તો પછી તો કાલ પિકનિક ઉપર રાખશું ને તો વધારે સારું. કાલ ઉપર જાય ખાલી નહીં તો પોપટ ભેગી પછી કાલની રિઝલ્ટની ફિક્સ ડેટ આવી જાય તો આજે. હા ના હું પોપટ ભેગી વાત કરી લઉં છું પાકું. હાલો એટલે જો અત્યારે તો હજી આવ્યું કઈ નથી એટલે જો કાલ ઉપર જાશે તો તમને હું મેસેજ હમણાં 1 વાગ્યા સુધીમાં આપણે નક્કી કરી લેશું બધા. સર બકા મારે હવે પાછો એક બીજો લેક્ચર છે ગાયકા. બોલ બોલ. 5th સ્લાઇડ કરો ને 1 જ મિનિટ ખાલી. આ 5th સ્લાઇડ જ છે બકા. હાલે નહીં હા ઈ ડન સર. હાલો આવજો આવજો બાળકો આવજો. આવજો સર.